દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી છેલ્લા 10 વર્ષથી દિલ્હીમાં સત્તામાં છે, પરંતુ આ વખતે 70 બેઠકોમાંથી મોટા ભાગની બેઠકો પર ત્રિકોણીયો મુકાબલો જોવા મળી રહ્યો છે। આશરે 3 દાયકાથી દિલ્હીમાં સત્તાની બહાર રહેલી ભાજપ ફરી એકવાર સત્તા મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે, તો બીજી તરફ રાહુલ ગાંધી અને કોંગ્રેસ દિલ્હી ચૂંટણીમાં પોતાનું અસ્તિત્વ બચાવવા માટે ચૂંટણી લડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જામ્યો ખરાખરીનો જંગ। દિલ્હીની અનેક બેઠકો પર જામશે ત્રિકોણીયો મુકાબલો। દિલ્હીમાં 5 ફેબ્રુઆરી યોજાનારી ચૂંટણીને લઈ અને રાજકીય ગરમી ખૂબ જ વધી ચૂકી છે। અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી છેલ્લા 10 વર્ષથી દિલ્હીમાં સત્તામાં છે, પરંતુ આ વખતે 70 બેઠકોમાંથી મોટા ભાગની બેઠકો પર ત્રિકોણીયો મુકાબલો જોવા મળી રહ્યો છે, જે કેજરીવાલ અને તેમની પાર્ટી માટે મુશ્કેલ પડકાર ઊભો કરી શકે છે। વર્ષ 1998થી દિલ્હીમાં સત્તાની બહાર રહેલી ભાજપ રાષ્ટ્રીય રાજધાનીમાં ફરીથી સત્તા મેળવવા માટે સતત વલખા મારી રહી છે। જો કે પાર્ટી છેલ્લા 27 વર્ષથી શહેરના રાજકીય પરિદ્રશ્યમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે સંઘર્ષ કરતી નજરે પડે છે, તો બીજી તરફ આ લડાઈમાં કોંગ્રેસ ત્રીજા સ્થાને જોવા મળે છે। વર્ષ 2013માં પાર્ટીએ કેજરીવાલ સામે સત્તા ગુમાવ્યા પછી દિલ્હીના રાજકારણમાં સુસંગત રહેવા માટે સંઘર્ષ કરી રહી છે। આ ચૂંટણીમાં કોંગ્રેસ પોતાનું ખોવાયેલું સ્થાન પાછું મેળવવા માટે सख्त मेहनत करी रही है। देखिए, आम आदमी पार्टी का कुनबा लगातार बड़ा ही है। आम आदमी पार्टी के सच्चे सिपाही हमेशा अरविंद केजरीवाल जी के साथ रहे, जिनका एकमात्र लक्ष्य है कि हर बच्चे तक अच्छी और बेहतरीन शिक्षा, हर व्यक्ति तक अच्छा और बेहतरीन स्वास्थ्य फैसिलिटीज सब मुफ्त में मिले। हमारा लक्ष्य है कि हर घर में 24 घंटा बिजली रहे, फ्री बिजली मिले, हर घर को पानी मिले, हर एक की बस यात्रा फ्री हो। अरविंद केजरीवाल जी ने ठाना है कि अब तक दिल्ली की महिलाओं को जो बस यात्रा फ्री मिलती थी, अब दिल्ली के छात्रों को भी मिलेगी। पर मुझे लगता है कि इस बार भाजपा एक ऐतिहासिक हार की तरफ बढ़ रही है। વાસ્તવમાં આમ આદમી પાર્ટી છેલ્લા 1 દાયકાથી દિલ્હીની સત્તામાં વિરાજમાન છે। છેલ્લી 2 ચૂંટણીઓમાં મફત વીજળી, પાણી, આ સાથે તેની શિક્ષણ અને આરોગ્ય યોજનાઓએ અજાયબીઓનું કામ કર્યું હતું, જ્યાં તેણે અનુક્રમે 67 અને 62 બેઠકો જીતી અને ઇતિહાસ રચ્યો હતો। જો કે પાર્ટી અત્યાર સુધીની સૌથી મુશ્કેલ લડાઈનો સામનો કરી રહી છે। ભાજપ અને કોંગ્રેસ બંને સમાન વચનો આપી રહ્યા છે અને તેથી આમ આદમી પાર્ટી મફત ભેટોની બાબતમાં તેની વિશિષ્ટતા ગુમાવી રહી છે। પક્ષને ખાસ કરી અને વિકાસ પ્રોજેક્ટને લઈ અને સત્તા વિરોધી ભાવનાનો પણ સામનો કરવો પડી રહ્યો છે। ઘણા મતદારો પ્રદૂષિત પાણી અને ખરાબ રસ્તાની સ્થિતિથી અસંતુષ્ટ પણ છે। આ ઉપરાંત ઘણા આપ નેતાઓ ભ્રષ્ટાચારના આરોપોનો પણ સામનો કરી રહ્યા છે। તેથી સત્તા વિરોધી લહેર અને વિપક્ષ દ્વારા આક્રમક વચનોનું મિશ્રણ પક્ષ માટે ગંભીર પડકારો ઊભા કરે છે। अरविंद केजरीवाल स्वयं ही चुनाव हार रहे हैं। अरविंद केजरीवाल आतिशी जी स्वयं चुनाव हार रही है और दिल्ली में बीजेपी की सरकार बन रही है। हम दिल्ली को दुनिया की सर्वश्रेष्ठ राष्ट्रीय राजधानी क्षेत्र बनाएंगे। मजदूरों से लेके गरीबों से लेके ये जो जितनी हमारी औद्योगिक इंडस्ट्रियल बेल्ट की जगह है उसकी सुविधा को बढ़ाएंगे, प्रॉपर बिजली देंगे, बिजली का उचित मूल्य रहेगा। आज जो बिजली का बढ़ा हुआ मूल्य आ रहा है बिल, वो किसी को भी बर्दाश्त नहीं हो रहा है। તો બીજી તરફ ભાજપમાં આ ચૂંટણીમાં ફક્ત પોતાની તાકાતના આધારે જ નહીં, પરંતુ આમ આદમી પાર્ટીના ગઢને નિશાન બનાવીને પણ લડી રહી છે। ઝૂંપડપટ્ટીઓ અને અનઅધિકૃત વસાહતોમાં આપને એકતરફી સમર્થન હતું। જો કે આ વખતે ભાજપ તેના પક્ષના કાર્યકરો અને સંઘ પરિવાર સાથે જોડાયેલા સંગઠનો દ્વારા આ વિસ્તારોમાં પગપેસારો કરી રહી છે। ભાજપે દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર પર તેના મુખ્ય મતદારોને પીવાનું પાણી અને યોગ્ય રસ્તાઓ જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ જવાનો પણ આરોપ લગાવ્યો છે। આ વખતે ભાજપ દિલ્હીના મતદારોમાં સારી રીતે પોતાની જગ્યા બનાવવામાં સફળ રહી છે, પરંતુ આપના અરવિંદ કેજરીવાલનો સામનો કરવા માટે તેમની પાસે કોઈ વિશ્વસનીય ચહેરો નથી। प्रधानमंत्री जी पहले ये तो बताएं कि बीजेपी की नैया का खेवनहार कौन है, उनका दूल्हा कौन है, उनकी इस बारात का।
વિવિધ મત વિસ્તારોમાં ઘણા વરિષ્ઠ નેતાઓને મેદાનમાં ઉતારવા છતાં પાર્ટીએ તેમાંથી કોઈને પણ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે રજૂ નથી કર્યા. તો બીજી તરફ છેલ્લી 2 ચૂંટણીઓમાં એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ ગયા પછી કોંગ્રેસ હવે પોતાનું અસ્તિત્વ બચાવવા માટે ચૂંટણી લડી રહી હોય તેવું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, GSTV.